जमीयत उलमा हिंद सूरत की अध्यक्षता और सूरत शहर के पूर्व महापौर श्री कादिर पीरजादा और कार्यक्रम संयोजक श्री अरशद जरीवाला और सह संयोजक श्री सौजन्य से सूरत शहर के सेंट्रल जोन क्षेत्र के रामपुरा छड़ा चौक में जमीयत उलमा हिंद सूरत असद कल्याणी श्री सरफराज कासवाला सुहेल शेख एवं अन्य ने एक भव्य निःशुल्क मेगा कैंप का आयोजन किया, जिसमें 687 राशन कार्डों के 3435 परिवार के सदस्यों का KYC पंजीकरण कराया गया। साथ ही 279 आयुष्मान कार्ड, 432 नए वोटर कार्ड संशोधन, 189 आय प्रमाण पत्र, 14 आयुष्मान व्यय वंदना कार्ड का संचालन किया गया। जनसेवा को समर्पित मेगा कैंप शिविर में सूरत शहर के सभी धर्मों और जातियों के लगभग 4780 लाभार्थियों के साथ साथ शहर के राजनीतिक नेताओं ने भी शिविर का लाभ उठाया। इसमें सामाजिक नेता और विभिन्न संगठन शामिल हुए। आज सेंट्रल जोनना रामपुरा खाते छड़ावल खाते आज एक विनामूल्ये मेगा केम्प राखवामां आव्यो छे, जे जमीयत उलमा हिंद सूरत અને જેના સૌજન્ય કદીર પીરજાદા સાહેબ અને જેના પ્રોગ્રામના કન્વીનર અરશદભાઈ જરીવાલા અને સમગ્ર સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ આ કેમ્પમાં જોડાયા છે, જેની અંદર જે હાલની જે પરિસ્થિતિ છે શહેરની અંદર, જે તમે વિડીયોના માધ્યમથી, ન્યૂઝના માધ્યમથી, છાપાના માધ્યમથી તમે જોઈ રહ્યા છો કે KYC જે અત્યારે સમગ્ર દેશનો કે ગુજરાતનો શહેરનો સળગતો મુદ્દો છે, જેની અંદર પબ્લિક અલગ અલગ સરકારી તંત્રોની જે ઓફિસ છે એમાં ધક્કા ખાઈ રહી છે અને લાઈનોમાં લાગી રહી છે, ક્રમાએ ઇમામ પુકારી રહી છે। એ વસ્તુ ધ્યાનમાં રાખીને જે સંસ્થાઓ છે, જે અમારા સમાજના વડીલો છે, એ વડીલોએ આજે એક પ્રોગ્રામનું આયોજન કર્યું, જેની અંદર KYC ને અંદર જે એના નિષ્ણાંતો છે એ લોકોને બેસાડીને KYCનું કામ કરવામાં આવી રહ્યું છે। એની સાથે સાથે આવકના દાખલાઓનું કામ ચાલુ છે, શ્રમનું કામ ચાલુ છે, એની સાથે આજે આપણે અહીંયા જોઈ રહ્યા છો મેગા કેમ્પનું આયોજન રામપુરા છડાવલની અંદર જમિયતે ઉલમાએ હિન્દના પ્રમુખ અસદ મીરના આયોજકના ભાગરૂપે અને માનનીય માજી મેયર સુરત શહેરના કાદિર પીરજાદા સાહેબના સૌજન્યથી અમારા આ પ્રોગ્રામના કન્વીનર એવા અરશદભાઈ જરીવાલા, એમના સાથીભાઈ સરફરાજભાઈ ઘાસવાલા અને તેમની આખી ટીમ આ રામપુરા વિસ્તારની અંદર, મને લાગે છે કે સુરત શહેર કોટ વિસ્તારના લોકો, સુરત શહેરના લોકો માટે આ વિનામૂલ્યે મેગા કેમ્પનું આયોજન, જેમાં જે લોકોને તકલીફો પડી રહી છે, જે લોકોને આધાર કાર્ડ બનાવવામાં તકલીફ પડી રહી છે, જે લોકોને મતદાન કાર્ડ બનાવવામાં તકલીફ પડી રહી છે, જેમને ધક્કા ન ખાવા પડે, કચેરીઓની અંદર 200, 500 રૂપિયા રિક્ષાના ખર્ચ કરીને પણ ધક્કા ખાતા હોય છે, 10 ધક્કા ખાતા હોય છે, એમનો ખર્ચ બચાવવા માટે અને ગરીબોને મદદ કરવા માટે આ શહેરની અંદર મેગા કેમ્પનું આયોજન આપ જોઈ રહ્યા છો। અહીંયા હજારો લોકો એનો લાભ લઈ રહ્યા છે અને આજે મુલાકાતે બી શહેર કોંગ્રેસના પ્રમુખ અને બીજા ઘણા બધા આગેવાનો પણ અહીંયા આવ્યા છે। આ રામપુરાનો છડાહોલ હમણાં જ અમારી માનનીય કાદિર પીરજાદા સાહેબ જોડે પણ વાત થઈને તેઓ પણ થોડીક વારમાં અહીંયા પધારશે અને આ કેમ્પનો તમામ લોકો લાભ રહ્યા છે। હું ખાસ કરીને ભાઈ અરશદ જરીવાલા ને મીર અરશદ સાહેબને અને આખી એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, એમનો આભાર પણ માનું છું અને ખાસ કરીને દરેક સમાજના લોકો અહીંયા લાભ, એ તો સવાલ જ નથી, દરેક સમાજ આવી જાય, આપણામાં દરેક સમાજ જ આવે, પણ આ લોકો જે કામગીરી કરી રહ્યા છે, જે ગરીબ વર્ગના લોકો અને મધ્યમ વર્ગના લોકો પણ અને અમીર લોકો પણ જેને તકલીફો પડી રહી છે, તમામ આ વિસ્તારનો એને આવીને લાભ રહી રહ્યા છે। હું એમ માનું છું કે સરકારની યોજનાઓ માત્ર કાગળ ઉપર રહેતી હોય છે, કારણ કે એને જે અમલ કરવા માટે જે તકલીફો ઊભી કરે છે, તકલીફ દૂર કરવા માટેની સ્કીમ નથી, તકલીફો ઊભી કરવા માટેની સ્કીમ છે। તો આજે આ કેમ્પ તકલીફો દૂર થાય એના માટે ભાઈ અરશદ જરીવાલા, ભાઈ અરશદ મીર સાહેબ અને જમિયતે ઉલમા હિન્દ અને માનનીય કાદિર પીરજાદા સાહેબ, એમનો અમે આભાર માનીએ છીએ, એમને અભિનંદન પાડીએ છીએ, કેટલી સરસ કામગીરી આ શહેરના લોકો માટે કરી છે। ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ અભિનંદન ભાઈ અરશદ જરીવાલા।